તે હજી ત્યાં 10 વાગ્યા પણ હજી માધો આ બાજુ વળ્યો નહીં કે લે 500 રૂપિયા તું લાવ્યો તો તે માણસ નથી લે તું એ 500 વાપર એવું એ કહેવા આવ્યો નહીં. હવે શું કરું પછી મારે કણ જવું પછી એના ત્યાં જઈને પૂછું કે તારા ત્યાં તો હું માણસ અસલ લાવ્યો તો તોય તું મને લગી રે ના સમજો. માધાને કીધા કે મીન નહીં આવે પાછું કહેવું જ પડશે પાછું. હા સારું લાગતું તો નહીં માધો પણ એને એવું તો કેવું તો પડે તો લે ભગવા તું એ ચા પાણી કર 12 રૂપિયા લઈને આ તો 3,000 છે કે આ તો ગપ કરી ગયા તો શું કરી આ તો વધારે પૈસા પાણી ના તો નાએ આલે બે તારે પબ્લિક એવી થઈ ગઈ આવે તાની તો કોઈનો હમું ના જો ના આવે તો આને ભગુપાના પાસે કેવા આવે અત્યારે આયા છે તો જો આ 10 વાગ્યા હજી સુધી કેવા આવ્યા છે રાતે મારું પાણી ખેતરમાં હુંનું મેલીને અને કીધું એમ કહીને માધુભા કમાય હું અડધી રાતે મોણાસીઓના ઘેર લઈને જો પણ જો અડધી રાતનું એ પરિણામ આવું મળે 10 વાગ્યા તે 10 વાગ્યા તો આવી ગયા 500 તમે વાપરો હવાય માણસ સ્વાર્થીલા માણસ કહેવાય ગમે તેવાય સ્વાર્થીલા કહેવાય માજો સ્વાર્થીલો ક્યાં આવ્યો અમે ચાલે લે 500 રૂપિયા તું વાપર હા એ કહે છે લાય એના પાસે આવ કેવું શાંતિથી તોરી હાલત વળી સારું ના હાલત તો પછી આપણે બહુ તો એના પણ પ્લે ના થાય પણ તો થોડુંક અઘરે વળી બહાર ના હાલે તો 50 રૂપિયા તો હાલશે કે તો ચા પાણી કરવા થવા એક તો ટાઢેર થતું હતું ને ઠંડીમાં હોય ગયેલું આવ્યું આમાં મારું ઘર ના ગમ્યું વળી માધુભાઈનું અસલ ઘર ગમ્યું આમાં મારું ઘર એને ગમ્યું હોય તો 3,000 રૂપિયા મારા તેલનો ડબ્બો ખોટ ને ચા ને બધું મારે નાઈ જત હવે માધો જબરજસ્ત જલસા કરતો જે પૈસેથી તો જબરજસ્ત જલસા કરે રે હેઠ છોકરા રમતા કાકા કરીને જોવા ને તો એને પાછા 50 રૂપિયા એને હાલે એટલે 3,000 ને 50 મારા ઘેર આવી ગયા હોય તો મારે 3 ના તો મજૂરી જ ના જવું પડત પણ માધો મને લાગે એને કરદો વધારે કર્યું છે હોય એના 2-3 છોકરો હતો કે એને પાછા 100 રૂપિયા હાલ્યા છે એમાં થઈને નીકળ્યા નહીં એને કામ તો મારી જરૂર પડી જોત મારા મહેમાનને જો મારી ઓયરી ને ગમી ગઈ હોત તો તારે હું એમાં જ ધ્યાન તો ના ગણતો હોત. ઉતારો જવા દે મને ખબર એ ત્યાંના તો પૈસા 10 ની 50 ની હોય કે એટલે બાધો સોના મોના હોમ ઘંટા થશે ત્યાં કોકના ભાગ આલો પડે સોના મોના ઘંટા છે રે મને ખબર પડી જઈએ. ઉતારો જવા દે મને કા માધ્યો પાછો વિલન છે પાછો ભાગ ના આલો પડે એમાં તો પાછો બીજા હાન તાળી દેવો છે માધા મને થોડો ભાગ આજે ઓહો જો તો ખરા ચા ફોન જો છે પેલા પૈસા લઈને તો હા ત્યાં ટટ્ટાર થઈને બેસી રહ્યા છે માધુભાઈ હા કેવું ચાલે છે આમાં તો હાના હમીએ જોવો પાછા તો આટલો બધો પૂછો બગા આમાં તમે હાના હમું જોવો મારે તને એક વાત પૂછવાની હે હું કહું હા 500 રૂપિયા જેવું હાલો કે મને હું શું કહું તો અમુક ચાપવાની કરીએ બગાના પહોંચજો હું એમાં પેલા ભગો તું હોય આવીએ તો મારે જબો કોમ થઈ ગયો મહેમાનને ચાપણી કરાયો કે ના કરાયો હો મહેમાન ના 10 વાગ્યા મહેમાન તો તારે ઘેર આવ્યા ચાપવાની કરવા મારા ઘેર તાણા હોય તો વાળાનો મું ઉઠ્યો 100 વાગ્યાનો મું ઉઠ્યો તે ખાટલો એમની પડી રહેલો ગોદરો એમની પડી રહેલો બધું એમની પડી રહેલો અને આ તો હું ઉઠ્યો ને તો ખાટલો ગોદરો બધું મી કરી તો મહેમાન તો જોયા તો હવે વહેલા રફુચક થઈ ગયા કે તારે ઘેર આવ્યા એટલે હું એમ પૂછું કે આ મહેમાન જે છે ને તો ભગો લઈને આવ્યો તે ભગાને ગયા કદાચ ચા પાણી કરવા જ્યાં હોય તો હું સમાચાર લઉં પણ તું આવી જાય તો સારું થયું તે શું કર્યું પેલા મહેમાનનું ચા પાણી કરાયો કે ના કરાયો માધુભાઈ તમે હું જોઈને પૂછો મહેમાન તમારા ઘેર રાતના ઊંઘાડ્યા છે મારા ઘેર ના આવી જાય અલ્યા પણ તું રાત તું લાવ્યો હતા નહીં મારા ઘેર અને તે 3 જણા તમે 2 થી 3 જણાનું કાઠું કર્યું તો આખી રાત મેં ઊંઘાડ્યો
ખવડાવ્યું પીવડાવ્યું ઊંઘાડ્યો ગોદામમાં તો કરે જે સેવા કરતી હતી મેં કરી ચોખ્ખી રાજસ્થાની પકડી લાવ્યો હતો તેમાં મને પૈસા આ લાઇટ બિલના તો હાલ 500 રૂપિયા એટલે મારું કોમ હેડ અને આવા મહેમાનો તો હોય તો ના લાવવાના હોય પગા અજવાના માણસને આપણા ઘરમાં ના પીવા દેવાય માધુભાઈ પૈસા લઈને પછી મારા માથા તમે ખોટી ખોટી આફતો ના નાખશો. ચમ તારે કે મહેમાન નહીં આયા મારા ઘેર તો કોઈ આવ્યું નહીં હજુ સુધી. બગા આવું ના ચાલે જો તી પહોંચીને રાતે 12 વાગે 2 વાગે તું માણસને લઈને આવ્યો અને તારા કહેવા પ્રમાણે મેં અજવાના માણસને સેવા ચાકરી કરી અને અત્યારે તું ફરી જાય 2-3 હજાર રૂપિયા લઈ આવ્યો કે નહીં આવ્યો તારા ઘેર? માધુભાઈ ખોટી ખોટી મારા પર પેલી એના તું નહીં કહેતો તારે ઘેર આવ્યો કે નહીં આવ્યો? તું મળ્યો કે નહીં મળ્યો? કોઈને નહીં મળ્યો. મળ્યો હોય તો હું આવ્યો કે રહ્યો હોત. તું તો મારે ઘેર ચેક કરવું પડે. હા કારણ કે તારા પહોંચીને આવ્યો નહીં મને ભેગો થવા રહ્યો નહીં તો મારે ઘર ચેક કરવું કે ના કરવું? કરવું જ પડે. તો મારે ઘર ચેક કરું. જો બગા મારા ઘરમાંથી કોઈ માલ સામાન આગો પાછો થયો તો બગા મજા નહીં આવ. એ તો મહેમાન ગતિ કરી જો પણ તારી મહેમાન ગતિ હું કરી ગાલે. કારણ કે મેં તને રાતે શું કીધું તું કે ભાઈ અજવાળે માણસ આપણા ઘરમાં પે રાત વાહો રાખીએ પણ ઘરમાં કોઈ આખું પાછું થાય તો તું શું કહેતો હતો? આપણે તો ગુજરાતી માણસ ભલભલાની મદદ કરીએ ભલભલાની સેવા કરીએ. મને પુણ્ય ઘર ચોટાણથી ચાલુ કર્યું તો સારું હતું કે 1 કલાક 2 કલાક સુઈ રહ 2 વાગે તો આવ્યો અને 5 વાગે 6 વાગે તો ઊભો થાય 2 કલાક 3 કલાક હું આગું પાછું થઈ જવાનું. આ તારા કહેવા પ્રમાણે મેં તો રાતે એનો વિહોમ આવ્યો છે પણ તું હાલ હું કે મારે ઘેર આવ્યો નહીં. મારી વાત સાંભળો કે તમને લાલચ હતી 3000 ની બરાબર એ વખત જ ના પાડ મારું સાપડું ના ગમ્યું મારું સાપડું ના ગમ્યું કે તમારા ઘેર હું લઈને આવ્યો. ભગા તું લાલચની વાત કરતો જ નહીં. હું નહીં કોઈ ગ્રાહક શોધવા ગયો કે નહીં હું મોડસ શોધવા ગયો. આ તો લઈને આવ્યો એટલે રાતમાં તારા કહેવા પ્રમાણે મદદ કરીએ. પૈસાને લાવે હું ચોક ગ્રાહક શોધવા જતો કે મારું ઘર ખૂણું હોય તે કોઈક માણસ લાવે તો 2-3 હજાર રૂપિયા મને મળે. પણ એટલી વાત કરજે તારે ભેગો થયો તારે કે નહીં થયો? મને કોઈ થયું નહીં. તો મારે ઘર ચેક કરવું પડશે. એવું? હા મારે ઘર ચેક કરવું પડે. હરેક વસ્તુ ચેક કરવી પડશે. કીધા વગર જો છે મળ્યા વગર જો છે તને મળ્યા વગર જો છે તો દાળમાં કંઈક કાળું હશે એમનો રાતો રાત જોવું નહીં. મારે જોવું પડશે. લે મારા ગાજ ઘરમાં પૈસા ભગુભાના પેલી એ કરતા છે અરે મને ખબર પડી પૈસા લઈ લીધા છે હોય ને પછી ભગાના માથા નાખતા છે. હા જોઈ લે બહુ બાથરૂમમાં પહેલા જોઈ લો. હા બાથરૂમમાં તો નાવાનો હાબુ પડ્યો છે. ઓવા ઘરમાં ચેક કરી લઈએ બરાબર. કાલે શું કર્યું બરાબર? ઓવા રાતે હું ઊંઘેલો હતો. રાતે ઊંઘેલો હતો બરાબર. હા અને ઊંઘ્યા પછી મેં પથારી કરી મેં મારી પથારી કરી પણ એક વખત લાઈટ ચાલુ થઈ હતી ખરા. થઈ હતી? ઓ લાઈટ ચાલુ કરીને હું તો કહો બાથરૂમ આવ્યો છે તો ભાઈ જો છે તો વધુ નહીં લાઈટ ચાલુ થઈ હતી ખરા તો મારે ઘર ચેક કરવું પડશે બરાબર. કબાટ ન તો તમારે હા કબાટ ન તો બાયણું લઈ ગયેલા લાગે છે. હા બાયણું જ નહીં ને. બાયણું નહીં આ તો મારો ખુલ્લું આ તો પેલી હું તો કીધું બાયણું લઈને આવી ગયા હોય વળી. યાદ કરવા દે મારી બધી વસ્તુ જો તો ખરા પેક તો ખર. આ તો રંબાની દાડીઓ કે રંબાની દાડીઓ થોડી લઈ જાય. હા દરી બરીની વાત નહીં યાર. મને મારો મોંઘો સામાન ચેક કરવા દે. કારણ કે આવું તો બરાબર આપણું મોંઘા વસ્તુ પેલા ઘેર જોતા હોય. હું થયું માધુભાઈ? બગા જબરજસ્ત લોચો થઈ ગયો આ તો. હાનો આ વળી હું ગાય તો માલ સામાનની રાતી લઈ કોઈ મૂકે તો ઘોડા ઉપર મૂકે તો મારો પેલો હા આ પેલો તો આવ્યો જ નહીં. થેલો નહીં ઓયકા નથી થેલો મારો મૂકેલો હતો અને મારો મક્કામાં મોટી બધી વસ્તુ મેં મૂકેલી હતી અને મેં એ વસ્તુ વિચારી હતી કે આજની રાતમાં વસ્તુ પડી દે અને સવારે જે હું ઓળખ કરી દઉં અને એ તો મેં મૂકી હતી કારણ કે મારા સિવાય તો કોઈ હતું નહીં અને બહેરું જે છે 2 દાડા બાદ તો આ વસ્તુ મારા હાહડી પક્ષમાં મોકલવાનું હતું. આમાં વસ્તુ તું 2 વાગે માણસને લઈને આવ્યો આ વસ્તુ તો મારા દેખાતી જ નહીં. શું હતું મારી માધુભા? વસ્તુ જે છે જબરજસ્ત છે બગા. એવું અને ખતરનાક વસ્તુ બની તું બહાર આય કોઈ અવાજ થોડોક લઈ થાય ગમે તે કર. તમારું જે થયું એ થયું પણ તમે મને
અડધો ભાગ આલવાનું કરજો ગમે તે જ ના થયું એ તમારું. અલ્યા તારી 2-3 હજારની વસ્તુની વાત નહીં, આ તો માણસ બહુ મોંઘામાં મોંઘી વસ્તુ છે. બગલા તું આવું ના બોલે, તારા 500,000 રૂપિયાની વાત નહીં ઓમાં. વાત ન તમે સમજવાની કોશિશ કરતો નહીં તું. હું તો રાતી લઈને આવ્યા હતી, કીધું 500 રૂપિયામાં ધૂબાલ છે. 500 મને કે તારે ના રાખે મને. 2,000 લઈ ગયો, 3,000 લઈ ગયો, તું લઈ ગયો કે એ લઈ ગયો હોય, કો તો જોની જોઈતી મારા ઘરમાં ગાલ્યો હોય, ચોરી મોટી થઈ છે. અમે એ મળે તું એમ કહેતો હતો કે દુનિયાના શેઠથી આવ્યો છે, ઓય આવ્યો છે, તો તું એનું એડ્રેસ હોય મને બતાય, ન કે માર ખાય તો હમણાં હાલ. માધુબા તમે તમારી લાલચમાં રૂમ આલ્યો છે અને તમે મને 500 રૂપિયા આલવાનું કરજો તમે. હા મદદ તું લઈને આવ્યો તો કે હું લઈને આવ્યો તો? માધુબા તમે ના પાડ્યું હોત ને તો બગા હા મેમન તારો કે મારો? મહેમાન માં હોય ને એટલે તમારો હોય ને. તો પછી તું ચમ આ રીતના વાત કર? હા કે 3,000 તમે ખાઈ ગયા, 2,000 ખાઈ ગયા, તો 2 વાગે તું લઈને આવ્યો ને 2 ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરી તો માથે મારો તું ના નાખું તારે કે ના માથે? માધુબા 500 રૂપિયા લાવવાની વાતો કરો, બીજી ના વાતો કરો, મારવાની વાતો કરો. 500 ને તને 3,000 તમારા ઘરના પણ હવે તારે એ માણસને હોધવાની કોશિશ કરી પછી નકર બગા મજાની આ તું મારાથી મોટો છે બરાબર એટલે અજવાણા માણસથી મારી નાવ પર હાથ કરી અને એકાદ વર્ષો મૂકી દેજો. મદદ કરી પછી મદદ કરી માધ્યાથી ખરબસો મૂકી જાય ને તમે તોડી મારે ના હમણાં. અજી નેરો છે દાંતી બોલતો ને કે એક માફો મેને ને લફાટ ને લોબો થઈ ગયો ને હાલ હમણાં. ખરબસો મૂકી જાય ખાવ છો. તાઈ તાની લાલચમાં પાછો મને મારે છે. લાલચ મીને કરી લાલચ થી કરી પૈસા લેવા રહ્યો નહીં કઈ એક વાર ઠેકાણું બતાવવા રહ્યો નહીં તો તારે શું કરવાનું? પૈસા તારા મને આવવાના કે પછી મારા માણસો માધ્યા હામોના જો હો ને કે માને હામો નહીં રે. મોમેન્ટ આઈ છે તો કોઈ માધુભાઈ મને માર્યો છે. એ તો ગાળા લાયો ઈવાઈ ઊંઘાયો મોય અને મારા તારે માર ખાવાનો વારો આવી છે. જોયા જણા વગર ભાઈ કોઈને ઘર પર લાગતા નહીં ને કા બગલા જે તમારે કોને કાઈ દા. હા માધુબા આવો આવો. તમે મારાથી મોટા છો પણ તમે દોઢ બોલો છો એટલે મને ગમતું નહીં. તું માણસ લાયો તું કે મારા ઘરે આવ્યો નહીં તો તું લાવવા વાળો તું અને મળવા વાળો તું તો હવેની વસ્તુ તને આલી મારી વસ્તુ તને આલી ને નહીં આને મને નહીં આને માધુબા નહીં આલી ના. તો વસ્તુ એને ચોક જાવેલું એ તો મને ખબર નહીં કે તમને ખબર નહીં. ના તું રાતે કહેતો તો હા તું કહેતો તો ને કે આ જગ્યાનો છે વાયરસ એ ચી જગ્યાનો છે બોલ માધુબા કહું છું માધુબા કહું છું તાજી હાલ જોજો માણસો ને તો હંગાતી હોઘાવાય તમારા હંગાતી મુઆય. હાલ બોલ હા બોલ બોલ હંગાતી તમારા હાલ હંગાતી બોલ મુઆય. બોલ 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 જલ્દી બોલ લખો દાવ મને ખબર નહીં કોણ હતો હું હતી કોઈ મને ખબર નહીં પણ આપણા ગુજરાતી માણસ હતા એટલે કે એનો આશ્વાસન આલું અરે પડે. એ બધી નહીં હું મારે રાતી મને કહેતો તો હા. તો બહુ ભલો માણસ છે બહુ સારો માણસ છે
તે રસ વકલી છે ખાલી માધુબા હા. એને મને એટલું કીધું તું કે સુંઢા માતા હિરાવું છું સુંઢા માતા હોબજો પાછા હા. સુંઢા માતા હિરાવું છું કે મોટું માથું છે તું ધામાં નથી બધું એ તો માધુબા મને ખબર નહીં એ રંગમ રહું છું મારો ઉતારું છું દોમો કૂટું છું એટલી જ ખબર છે મને ખબર હા. રાજસ્થાની છે રાતી બોલતો હતો ને ઓવા ભાવ કરી ઓવા ઓવા. એનો રાજસ્થાનનો છે સુંઢા માતા રહે છે અને એમ કહેતો હતો રાતી કે મને આખું સુંઢા માતાનું આજુબાજુનો ગોબડો મને બહુ ઓળખે છે હમ. તો પગાર હા મારા મારો માલ સામાન શોધવા માટે આકાશ પાતાળ એક થઈ જાય હા. પણ તારા મારા સાથે આવે ને જો વસ્તુ મને ના મળી તો તારો આટકો કઈ નથી પધરાવો ને પગાર એ હું નક્કી કર તો તારા જીવતા જાગતા તારા આટકો હું શી નદીમાં તરતો કરું હા એ તું નક્કી કરજે તો ખંગાત આપું કે ના આપું તો એવું હોય ને હા. તો મને કીધું કે લો સુંઢા માતાનું છે પણ મોટું માથું છે તે તમે એમ કહેતા ખર્ચો તમે કરતા હોય તો હું તો તમારા અંગાતે આવું ને આપણા પાસે તો ચા પીવાના એ પૈસા નહીં અલ્યા પણ ખર્ચો મારે કરવાનો તમારે ભોગાવું ના કરે ખર્ચો? મારા બધું કોઈ નહીં હા રિહાનો. હા તો મેં તને નક્કી કર્યું હા ખર્ચો ટોટલ મારો હા જવા આપવાનો અર્ટિગા ગાડી કરી આવું છું હાલ જઈ હા હાલ જઈને અર્ટિગા ગાડી કરી આવું હા અને ભલે 20,000 25,000 કે 50,000 થાય ખર્ચો હું કરું પણ એટલું યાદ રાખજે કપડ નેનો ભાઈ માધુબા ખર્ચો કરે હા હા અને એનો જોઈતો માલ ના મળ્યો હા. સામાન હા તો તારા પછી નદીમાં પધરાવાનો હા એ ધ્યાન હું કરીશ એ ઉપરની ને વાતનો પાણી નથી હા એ હું પધરાય હા 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 જા ટુકડા ટુકડા તૈયાર કર અને તૈયાર થાય હે ઘર કઈ ગાલ્યો અને આટલો બધો મોઘા મોઘો સામાન નહીં અજવાળો મોળે ઘરમાં ગાલ્યો આજે મેં ભયા ભયા બાજવાનું થયું એવી વાત થઈ તો મારો આટલો બધો માલ જે માલ સામાન જો છે ને એ તો આજે નહીં છોડું કાલે નહીં છોડું દુનિયાના કોઈ પણ શેઠા જોશે ને તેનો પકડીને લાય હાથ પગ મહડીને લાય પણ લાય ખરો જોતા નથી चाचा मेरे लौटने में देर हो सकती है परेशान मत होना कितनी देर कुछ घंटे भी लग सकते हैं और कुछ साल भी હજુથી નીકળે સારે તું તૈયાર થઈ ગયો હા, ઈ મારી તો કે જબરજસ્ત ઠંડી પડે જબરજસ્ત પડે એટલે મેં કંબલ લીધો હું એ કોકનો આપણે પડે હું એ લાવ્યો છું કપડો તો આપણે શું કરવા કપડો તો આપણે એક બે જોડી જોઈશે તો લઈ લ્યો પણ એટલું ખરું આપણે ગુજરાતી રાતી કરતો હતો ને તો ગુજરાતી બતાવી દઈએ દુનિયાના શેઠા જેવો હોય દુનિયાના શેઠા જેવો હોય રાજસ્થાન જેવો હોય, જયપુર જેવો હોય, જોધપુર જેવો હોય, કે માઉન્ટ આબુ જેવો હોય. ગમે તે જગ્યા પર હોધી લાવી આપણે ગેર માસામાં પાછું લાવવાનું બરાબર એમ કરો વાહ ફોન કરો તો તમે માર સામે તમે ખોલા જાઓ અને પાછો વાયકણ પેલું તમે પેલું થઈ જાઓ તો બરાબર આખું ગુજરાત જો હા. કે ભાઈ આ બે મોણે સાદા સિમ્પલ મજૂરિયા મોણે ચા પણ આખો જંગ જીતીને ઘેર લાયા એવું થવું જોઈએ મધુભાઈ શું કીધું લીધા પૈસા તો લીધા આપણી અટિકા ગાડી કરી ફટફટ બેહવાન કર ઓહો હો હો પગલા હા તું જો મારો બેવો કરી ગાલે જબરજસ્ત તું 3,000 ની લાલચમાં મારા ઘરમાં ગાલે તું મોરાસ તે આજે મારે હવાઈ વેલે કેટલું નુકસાન થઈ ગયું છે અને મારા ખર્ચો કરીને કેટલા આપવું પડ્યું મધુબા હું રૂમેન્ટ આવી છે એટલે ગમે જેટલા જહાને તો આપણે પકડીને જ બતાવીશું તને મારા ગુસ્સાની ખબર નહીં હું તારા પર ઘેર ચૂલો બગડ્યો તો 3,000 રૂપિયા આલવા રહ્યો નહીં ભાડું ભટિયાનું આલવા રહ્યો નહીં આખી રાત સેવા કરી છે ખાવાનું પીવાનું ઊંઘવાનું મારા જોવાનું ઘર આપ્યું મકાન આલ્યું તો હું કહેતો ને કે ભાડા માણસો ઉપર કદી વિશ્વાસ ના કરવો અને તને જો એવો માણસ નહીં મળે ને તો માધવ પછી તારા પર બહુ કાઠું લઈ દે બગા ધોઈ નાખજે મારું અત્યારે કીધું પાછું મધુબા તમે આને પેલે કરાકન હેરજો આગળ નકામ જોઈના ગોમ છોડીને કેટલા આયા
પાલનપુર આવ્યા છીએ પાલનપુર. અને તે કીધું તું ને કે એ ચિયા ગામનો હતો, જેસલમેર નો કીધું હતું કે ચિયા ગામનો? એ બાજુનો જ હતો જે સુંધા માતાનો, સુંધા માતાનો. સુંધા માતા જવું, ગલી ગલી ફરું, પણ મારે એક ગુંડા તો પકડો. મારી ઓરિજિનલ બધી વસ્તુ લઈ ગયો છે, માલ સામાન લઈ ગયો છે. વાપર્યો લે ચાબા પોણી પીએ, ત્યાં બેસીએ અને કોઈક સાધન કરીને આ ના સુંધા માતા પોકવાનું છે. લે અર્જો તમે ફટાફટ એનો. બગા હા જો તું મારો મોટો ભાઈ છે, હા હું તારો નેનો ભાઈ. બરોબર તારા કહેવા પ્રમાણે મેં માણસની સેવા ચાકરી કરી છે. બરોબર દુનિયાના કોઈ પણ શેઠો એનો છુપા છે ને હા. તો આ માધવીને દુનિયાના શેઠે શોધીને લાઈન મારશે. અને જો નહીં મળે ને હા. તો પછી આ માધુભાઈની વાત અલગ છે. ભેગો તને કૂટવામાં આવશે અને ભેગો એને કૂટવામાં આવશે. માધુબા તમે ચાઇના જાની લાલચમાં ને પાછો હું તમારા અંગાથી ખોરાવું તોય મને મારશો તી પાછા. તો મારી આબરૂ ગુમાવી છે. તી તારા ઉપર દયા આવી અને પેલા શું કહેવાય ભાઈના ઉપર દયા આવી એટલે જગ્યા કઈ ગાડીને આજે મારું ઘર ભિખારી કરાયું. હેજે તાતે ચા પીએ હેજે મગજ ખાધી તી તો તમારા પૈસે ચા પાવી પડશો. 3,000 રૂપિયાની લાલચમાં બધું રમણ ભમણ કર્યું. બેસ કાકા બે પાલી ચાલો ને બે ભગા. હા પાલનપુર આપણે આવી ગયા છીએ. સાધનની કોઈ સગવડ નહીં. પહોંચના 4 વાગી ગયા. ગમે તે કરીને આપણે સુંધા માતા પહોંચવાનું રહે. અને તને ખબર હે કે એને આપણને તને જે રીતના વાતચીત કરી હે કે ભાઈ સુંધા માતા રહેશે, એનું બહુ મોટું નામ છે, એનો ભાઈ વળી ચોક બીજા રહેશે અને આ બધાનું મોટું કાફઠું ચોક ચાલે છે. તમે પેલા ચા મંગાવજો માધુબા ફટાફટ હેડજો. કયો વાંધો નહીં, ચા બાપી મગજ ઠંડુ કર. અને મગજ મારું જબરજસ્ત બગાડી હતી. ચા બાપી અને હોઠ લાલ ચોર કરી દે અને ચા પીને મારી આબરૂ ના કાઢે. તું ચા પી અંકલ હે હંગાજી પાર્લેજી મંગાવ્યું તો સારું હતું માધુબા. ફટાફટ મુખ ખોરી નાખો તો આમ તો. પાર્લેજી કૂતરો ખાય, મોણસ ના ખાય. ગધેડા ખબર પડે એવું? ચા પી અંકલ, તું ચા પી અંકલ. તો મોટો વાળાની મોટી વાતો ભાઈ. હા હોટલ તો જો જેવી હોટલ છે, સારું જમવાનું ખાવાનું છે. તું પાર્લે બિસ્કિટ માં આગળ તું હુરુમેન્ટ છે માધુબા. ચામાં તો હુરુમેન્ટ આવી છે. હા તારી મુવમેન્ટ આવી. ચા પી હે એક નંબર ચા બનાવી. પણ એક નંબર ચા બનાવી ને એ પ્રમાણે એક નંબર કોમ કરવાનું. મારો સાથ છોડતો નહીં. જેવી તને મીઠી ચા પાઈ ને એવું રાજસ્થાનમાં જઈને એ માણસને મને પકડી નાખજે. માધુબા રેતમાં હંતાઈ જાણ તો એમ ખોતરીને એ ભાઈને તો કાઢી નાખો. તમે જોજો ખાલી. ના દગો તી દીધો મને. તીએ દીધો ને માણસને દગો દીધો. માધુબા. તી કહેવા પ્રમાણે માણસને આપણે ઘેર એને સગવડ આલી દરેક પ્રકારની. સગવડ આલ્યા પ્રમાણે દગો દીધો તો તને ખબર ના પડે. પણ આ માધુબા તમારા પરભારા માણસના ઘરમાં ગાલો દૂ લેવા પડે. તમે 3,000ની લાલચમાં કી રૂમ આલી દીધી એટલે બધા લઈને આવી જાય. તમારું બોય તમારે હવે કરવું પડે ને ઘરમાં જે હોય. ભગા બહુ મોડું થાય, સાધન પકડવાનું. મેરા હતા આપણે કોઈ ગાડી લઈ લો અને કરવાનું કરો તો આપણે વહેલા ટાઈમે પહોંચીએ. બરાબર નીકળો હેરો ખર્ચો ફટાફટ. જો અર્ટિગા ગાડી કરી છે. રૂપિયા 19,000 ભાડું કર્યું છે. કેટલું? 19,000 રૂપિયા ભાડું કર્યું છે. 19,000 અને 19,000 ના બીજા પણ 19,000 થશે ને તો ચાલશે. પણ મને માણસ મળવો જોઈએ એટલે મળવો જોઈએ. માધુબા હેઠતા જે મોય 30 રૂપિયાની મજૂરી કરીને 19,000 ચાના પડી રહ્યો હું. અત્યારે તારા જવું પડે કે પરભારા માણસ ને ઘરમાં ના ગયેલા વારું કરીને જો કે નહીં. મારું વારું કરી એમાં 19,000 મારે ચૂકવવાના કે નહીં. બે છે સોનું મોનું ભાઈ બે નકર ધોળાય. ચાના પૈસા મારા પાસે છે ને 19,000 ચાના પડી રહ્યો હું. આ ગાડી કરી 19,000 રૂપિયા આલવાના છે મારે. એ ડ્રાઈવર સાહેબ લઈ લે હરામ આપણે લે હજી ઉત્તર હેડ આપણું સ્ટેશન આવ્યું. માધુબા ખબર હા આપણે રાજસ્થાન આવી ગયા છીએ. હા સુંધા માતાના મંદિરે આવ્યા. બરાબર ને? રાત તો બહુ પડી ગઈ હવે ઠંડી વેરા થઈ ગયા. આ ગામ ચેવડું છે ચેવડું ને આપણને કોઈ ખબર નથી. નહીં. તો પેલો ભાઈ એમ કહેતો હતો
તો આ ગમે તે એક સુંદા માતાના મંદિરની આજુબાજુ ગમે તે મારું નામ લેવો ને ઓવા તો ભલે ભલે મને બતાવશે. બરોબર છે. બરાબર, તો આપણે કામ કરીએ કે રાતમાં આપણે રાત લઈને હોધવાને કરીએ ને નકોમ પડે એવું છે. હા જરાય નહીં આપણે રાતમાં તો જરશે જરશે નહીં. તો એક કામ કરીએ, બજાર બજાર જોઈએ, ફરીએ, 11 વાગ્યા સુધી ફરીએ. હા બરાબર, ખાઈએ પીએ, જો માણસ મળી જાય તો બરાબર, ના હોય તો આપણે પૂછીએ કે ભાઈ મોટા માથાવાળો કોણ થયો. આમાં હું તમારા હંગાતી છું ને તે હું તમને બરોબરનો સપોર્ટ તો હાલે. હું ખોરાક સપોર્ટ તારા કરોડ પર સપોર્ટ નહીં કરે ને તારા ગાલ હું ભીલા કે ગાલે. એ દાડો તો કહેતો તો કમ એવી મુવમેન્ટ આવે છે, એવી મુવમેન્ટ આવે છે, એવી મુવમેન્ટ આવે છે કે હાથમાં આવી જાય ને તો લાફે લાફે મારું એવું. હા લે મને તો એવી જ મુવમેન્ટ આવે છે. જો હાથમાં તો આવા અંધારામાં આવી જાય ને તો અંધારામાં પાડી દઉં એવું. હા હવે શાંતિ રાખ. હવે સુંદા માતાના મંદિરે આયા, ખો પીઓ, મજા કરો અને ખાલી એક જ વસ્તુ હોધો. એનું નામ શું હતું કાલે કે? હા એનું નામ શું હતું? એનું નામ તો કીધું નહીં મને તારું. એટલે યાર નામ હતું ને તો લખેલું હોય ડાયરીમાં. તું ડાયરીમાં એનું નામ હોત અને એ એમ કહેતો હતો કે મારું એવડું મોટું માથું હોય, એવડું મોટું માથું કે સુંદા માતા જગ્યા જો અને ગમે તે જગ્યાએ મારું નામ લેજો, ભલ ભલો હશે તો મને ઓળખી જા. બોર્ડ મારેલું એમ? હા એ તો હશે. તો અમારે રાત ઉપર આપણે ઓળખવું નહીં. અને એક બીજી વસ્તુ, એ રોજ જોશે ચોરી કરીને. બરોબર છે. આપણે આવાના આવા વેહમાં ફરીશું હા. અને ચોક કરીને કોઈ કરીને ભાડી જાય ને તો આપણે હાથમાં નહીં આવે. બરોબર તો આપણે સવારે રાજસ્થાનમાં આપણે ઈવાના લુગડોમાં મતલબ ઈવાના વેહમાં આપણે સવારે નીકળીશું તો આપણે શોધખોળ કરીએ તો આપણે કદાચ મળી જાય. બરાબર બરોબર છે. આપણે હેરો હોટલ બોટલ બુક કરીએ, ખાઈએ પીએ ને હોટલમાં રોકાવટ કરીએ. હવાની વાત હવારીએ. ચલો માથું બામું તો ધોતી પહેરીને નહીં મને ભાડે તો પાછો ઓળખી જાય તો ઓળખી જાય. ઓ તો ને હેર આપણે બુકિંગ કરાવીએ ચોક છે. હા મને એકણ ઊંઘાડીને આવી ગયો છે. તેમાં શીખર ચોકન જોશે જ ખબર નહીં પડતી ને. અમને ચાંદનો ઊંઘાડીનો એકણ માધો મૂકીને જોશે. આ એવું આમ નામ કહે પેલો ભાઈ હાથમાં આવશે આ લઈને નાહી જવા વાળો અંધારામાં મૂકીને નાહી ગયો છે. તેમાં ચણા આવે રહ્યો આ માધ્યાનું એ ઠેકોણ નહીં આવે. મને મૂકીને કહેતો નાહી જાય તો મને તો ઘેર જ કોણ લઈ જા. માધા જલ્દી નેકર નકર મને એટલા તો આ બીક લાગે છે. ચોય આવતો નહીં માધ્યો અને આ માધો માધ્યો એવી મુમેન્ટ એવી કરી છે માધા, એવી મુમેન્ટ કરી છે ને એ કોઈ ગોધરામાં ઠંડી એ રહેતી નહીં એવી મુમેન્ટ લાગી છે. બીજું તારશે માધલ્યો મને તો ઉઠી દેવા દે. આહા હા चाचा मेरे लौटने में देर हो सकती है, परेशान मत होना. कितनी देर? कुछ घंटे भी लग सकते हैं.